સુરતમાં 12 કલાકમાં 14 ઇંચ વરસાદથી શહેર બેહાલ થયું છે। વિવિધ વરસાદી દુર્ઘટનાઓમાં 9 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા। સૌથી વધુ સરથાણામાં 18.9 ઇંચ વરસાદ ખાબક્યો, વરાછામાં 18.4 ઇંચ, લિંબાયતમાં 16.9 ઇંચ। શહેરમાંથી પસાર થતી 5માંથી 4 ખાડી ઓવરફ્લો થઈ। દુકાનો અને ઘરોમાં પાણી ઘૂસી જતા પારાવાર નુકસાન થયું છે। સુરતમાં 12 કલાકમાં 14 ઇંચ વરસાદ ખાબક્યો। સ્થિતિ વણસી છે। છેલ્લા 2 દિવસમાં લગભગ 18 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો અને તેને લીધે સુરત શહેરની સુરત બગડી છે। શહેરમાં પાણી ભરાવાની 115થી વધુ સત્તાવાર ફરિયાદ નોંધાઈ છે। તો અને ત્યારબાદ જે દ્રશ્યો સર્જાયા છે, હજુ પણ કેટલાક વિસ્તારોની અંદર જે પાણી ઓસર્યા નથી અને બીજી બાજુ ખાડીપૂરની સ્થિતિ સર્જાઈ રહી છે અને તેને કારણે અનેક લોકો છે તે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। આ દ્રશ્યો તમને જે બતાવી રહ્યા છે તે સુરતના નાના વરાછા ઢાળના જે દ્રશ્યો જે બતાવી રહ્યા છે કે ખાડીપૂરના કારણે આ પરિસ્થિતિનો સામનો લોકોએ કરવો પડી રહ્યો છે। પાણી છે હજુ ગઈકાલથી જે વરસાદ પડ્યો હતો અને ખાડીનો જે પાણી ઓવરફ્લો થવાના કારણે આજુબાજુની સોસાયટીઓ છે, જે રોડ રસ્તા છે ત્યાં પાણી ભરાયું છે। આ રીતના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। કલાકો વીતી ગયા છે છતાં પણ પાણી ઓસરી નથી રહ્યા। અનેક લોકો સોસાયટીમાં ઘરમાં રહેવા મજબૂર બની રહ્યા છે। લોકોને ભારે નુકસાન થતું હોય છે કારણ કે દર વર્ષે ચોમાસાની અંદર આ પરિસ્થિતિનો સામનો લોકોએ કરવો પડતો હોય છે। જોઈ શકાય કે કમર સુધીના જે પાણી છે આ જે નાના વરાછા છે ત્યાં જોવા મળી રહ્યા છે। દર વર્ષે પરિસ્થિતિનો સામનો લોકોએ કરવો પડતો હોય છે। અનેક લોકો છે તે મુશ્કેલીમાં મુકાતા હોય છે। ચારે તરફ આ રીતની પરિસ્થિતિ છે। અહીંયા લોકો જે રીતે છે તેમની સાથે વાત કરીશું। કઈ રીતની પરિસ્થિતિ છે, કેટલી ખાડી ઉભરાતી હોય છે દર વર્ષે? દર વર્ષે ઉભરાતી હોય છે પણ આ વખતે બહુ વધારે છે। એનું કંઈ રસ્તો નીકળે તો સારું છે અવર જવર માટે। લોકોને સોસાયટીમાં અવર જવર બહાર નીકળવું, કંઈ વસ્તુ લેવા જવી હોય તો કેટલી તકલીફ પડે છે। તો પ્રશાસનને એટલું જ છે મારું કહેવાનું મતલબ કે ભાઈ આનો કંઈ નિકાલ વ્યવસ્થિત કંઈ કરો ને જનતાને હેરાન ન થાય એ હિસાબે। કેટલી ખરાબ, કારણ કે દર વર્ષે ચોમાસામાં ખાડી પૂરતું આવતું જ હોય છે ને એટલું બધું નહીં પણ આ વખતે થોડું વધારે છે સાહેબ, એ તો બાકી બધું જે રીતે બીજા છે। શું કહેશો, કઈ રીતની પરિસ્થિતિ છે દર ચોમાસાની અંદર જ્યારે ખાડી પૂર આવતી હોય છે? અનેક લોકો મુશ્કેલીમાં મુકાય છે। દર વખતે અહીંયા પાણી ભરાય જ છે। આ વખતે થોડું વધારે ભરાણું છે પાણી, અને અહીંયાથી શ્યામધામ જાય રોડ આખો સંઘના સોસાયટી કે શ્યામધામમાં બધે જ પાણી ભરાયેલું છે। બધી જ જગ્યાએ પાણી ભરાયેલું છે। કેટલી સોસાયટીઓને અસર કરતું હોય છે? બધી સોસાયટી અહીંથી ખાડી વિસ્તારમાં જેટલી સોસાયટી આવે બધી સોસાયટીમાં પાણી ભરાય છે। કેટલા દિવસ પાણી ભરાયેલું રહ્યું? 2 દિવસ પાણી ભરાયેલું રહે તો લોકોને અવરજવર કરવા? વરસાદ ના હોય તો બી પાણી અહીંયા ભરાયેલું રહે છે। વરસાદ ન હોય તો બી પાણી વરસાદ પડે તો કઈ રીતની સ્થિતિ થાય અત્યારે? પડે તો વધી જાય પાણી પાછું અહીંયા। વરસાદ પડે તો પાણી વધી જાય। અત્યારે વરસાદ રહી ગયો તો બી પાણી ભરાયેલું છે। જે રીતે લોકો છે તે કહી રહ્યા છે તેમની સાથે વાત કરીશું। અહીંયા જે ફેમિલી છે, કાકા કેટલી પરિસ્થિતિ ખરાબ સુરતના ખાડીપૂરના કારણે? સાહેબ અમે કાલ 12 વાગ્યાના ફસાઈ ગયેલા છીએ, હજી અમે ઘરે પહોંચ્યા નથી। જ્યાં જો જ્યાં પાણી ક્યાંય કોઈ જાતનો નીકળવાનો રસ્તો ક્યાંય મળતો નથી। છોકરા બીજાને ઘરે મૂકીને આવેલા છીએ। અત્યારે એનો સામાન પુગાડવા અમે જઈ રહ્યા છીએ। જે વીટી સર્કલ અમારું ઘર છે ત્યાં ફસાઈ ગયા છે। તમે ગઈકાલથી હજી ઘરે નથી ગયા? ગઈકાલથી અમે રાતના 12 વાગે ઘરે ગયા હતા, અત્યારે પાછા અમે જાય છીએ। કેવી પરિસ્થિતિ, શું કારણ, આ શું થવું જોઈએ? આનું માટે કંઈક કાયદેસર જે આ ખાડીના પુરાવા બધા થઈ ગયા છે ખુલ્લા થવા જોઈએ, પાણીનો નિકાલ થવો જોઈએ, એના માટે રસ્તા ખુલ્લા થાય। બહુ માણસોને પરેશાન થાય છે। લોકો છે તે પરેશાન થઈ રહ્યા છે, ખાડીપૂરની સ્થિતિ છે। જે લોકો છે તેમની સાથે વાત કરીશું। કાકા કઈ રીતની પરિસ્થિતિ છે અહીંયા દર વર્ષે? કેટલું ભરાય? આવી જ પરિસ્થિતિ છે। આવી જ પરિસ્થિતિ, પાણી ભરાઈ જાય દર વર્ષે? હા। કેટલું નુકસાન થતું? હા। બીજા કેટલાક લોકો છે તેમની સાથે વાત કરીશું। કઈ રીતની પરિસ્થિતિ છે, ખાડીપૂર કેવી સ્થિતિ સર્જતી હોય છે? અહીંયા જે પાણી ભરાય છે એનું જ્યારે વરસાદ ના હોય ત્યારે બી ભરાઈ જાય છે। તો એવું લાગે છે કે આપણે ગટર પહેલી તો ચોખ્ખી કરાવવી જોઈએ। એટલે મહાનગરપાલિકાના અધિકારીઓ કોઈ કામગીરી કરી નથી? આ કામ કરે પણ આ ભરાઈ જાય છે ગટર, એટલે એ લોકોની બેદરકારી થોડી કહેવાય કરી જાય। જે રીતે દ્રશ્યો બતાવી રહ્યા છે કે લોકો છે તે પોતાના ઘરની અંદર રહેવા મજબૂર બન્યા છે। કેટલાક લોકો છે તે ગઈકાલથી પોતાના ઘરે જઈ શક્યા નથી। એટલે આ પરિસ્થિતિનો સામનો જે કરી રહ્યા છે। ખાડીપૂરની સ્થિતિની જે વાત હતી કે ખાડીપૂર સુરત શહેરમાં નહીં આવે, પણ અનેક જે દાવાઓ વચ્ચે જે ખાડીપૂરની સ્થિતિ સર્જાઈ છે તેને લઈને મહાનગરપાલિકા અને સરકારના જે અલગ અલગ વિભાગો છે તેની ઉપર જે પ્રશ્નો છે તે ઊભા થઈ રહ્યા છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।